शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो साधन पंचकमना श्लोको આપણે પાઠ કરીએ ચાલો। वेदो नित्यमधीयतां तदुदितम् कर्मस्वनुष्ठीयताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम् सङ्गस्सत्सु विधीयतां भगवतः भक्तिर्दृढा धीयताम्
शान्त्यादिः परिचीयताम् दृढतरम् कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनम् तत्पादुकासेव्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरः वाक्यं समाकर्ण्यताम् वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यताम् श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यतामहरः गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुज्यताम् बुधजनैः वादः परित्यज्यताम् आत्मावर श्रोतव्य मंतव्य निधिध्यासितव्य આમ શ્રવણ મનન નિધિધ્યાસન એની સૂચનાઓ આપણને આ શ્લોકોમાં આપવામાં આવી મુખ્યત્વે બીજા શ્લોકની છેલ્લી પંક્તિમાં અને ત્રીજા શ્લોકમાં. હવે ચોથા શ્લોકમાં આપણને કેટલીક પ્રાસંગિક વસ્તુઓ કહેવામાં આવે છે. એવી કલ્પના આપણે કરીએ છીએ કે જેને જે વ્યક્તિને ઉદ્દેશ્યને આ સ્તોત્ર કહેવામાં આવ્યું છે એ કોઈ વિવિધિશા સંન્યાસી હશે, કોઈ સાધક હશે અને એ પૂર્ણકાલીન સાધક હશે. વિવિધિશા સંન્યાસી હશે જે ક્યાં તો ગુરુજી પાસે ગુરુકુળમાં નિવાસ કરતો હશે, સ્વયં કોઈ કુટિયામાં નિવાસ કરતો હોય. આમ વ્યવહાર સાથે સંસાર સાથેનો મોટાભાગનો સંપર્ક તો છૂટી ગયો છે, છતાં થોડો ઘણો સંપર્ક તો રહે, બીજા સહાધ્યાયો સાથે રહે. ભિક્ષા માટે જાય ત્યારે પણ કંઈક તો સંપર્ક રહેવાનો છે. તો આવા ભિક્ષુએ કે સાધકે કયા પ્રકારનું જીવન, એની જીવન રીતિ કેવી હોવી જોઈએ, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કેવા મૂલ્યોનું પાલન કરવું જોઈએ, એ આછી રૂપરેખા આપણને ચોથા શ્લોકમાં આપવામાં આવી છે. અને ભલે તમે ભિક્ષુ ન હો, સંન્યાસી ન, તો પણ આ શ્લોકોમાં આમાં જે સૂચન આપવામાં આવ્યું છે એની પાછળ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ તો આપણે અપનાવી શકીએ. તો ચોથા શ્લોકમાં કેટલીક મૂળભૂત સૂચનાઓ આપવામાં આવે છે. માં પહેલા શરૂઆત થાય છે ભોજનથી, પછી વ્યક્તિગત જીવન અને પછી વ્યવહારિક કેટલીક સૂચનાઓ. તો ચાલો આપણે ચોથો શ્લોક વાંચીએ. क्षुद्व्याधिश्च चिकित्स्यताम् प्रतिदिनम् भिक्षौषधम् भुज्यताम् स्वाद्वन्नम् न तु याच्यताम् विधिवशात् प्राप्तेन सन्तुष्यताम्
शीतोष्णादिविषह्यतां न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यतां जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम्। क्षुद्व्याधिश्च चिकित्स्यताम्। क्षुधारूपी व्याधिની ચિકિત્સા કરો। ક્ષુધારૂપી વ્યાધિ આપણે દરેક પ્રાણી માત્ર ક્ષુધારૂપી વ્યાધિથી પીડાઈ રહ્યું છે। આ શરીર છે એટલે ભૂખ અને તરસ તો હોવાના જ। આ ભૂખ અને તરસ તો પ્રાણના ધર્મ છે અને ભૂખ અને તરસ હોય એ આવશ્યક છે, કારણ કે તો જ વાસ્તવમાં શરીરનું પાલન પોષણ રક્ષણ થાય। એટલે ભગવાને એ પ્રકારની વ્યવસ્થા મૂકેલી છે કે ભૂખ લાગે તો આપણે ભોજન કરીએ અને તો શરીરને શક્તિ પ્રાપ્ત થાય, તરસ લાગે તો આપણે પાણી પીએ। છંદોગી ઉપનિષદમાં કહેવામાં આવ્યું अन्नमयमी सौम्य मन आपोमय प्राण तेजोमयी वाक। તે ઉદ્દાલક ઋષિ શ્વેત કેતુને આ પ્રકારે કહે છે, હે સૌમ્ય, હે પ્રિય દર્શન, અન્નમયમી સૌમ્ય મન, હે શ્વેત કેતુ, આપણું મન છે એ તો અન્નના રસમાંથી બનેલું છે। ટૂંકમાં આ જે અન્ન આપણે લઈએ છીએ એ આપણા મનને પોષણ આપે છે, શરીરને પણ પોષણ આપે છે, મનને પણ પોષણ આપે છે। ત્યાં કહેવામાં આવ્યું કે જે અન્નનો આહાર આપણે લઈએ છીએ એનો સ્થૂળ ભાગનો ત્યાગ થાય છે, એના મધ્ય ભાગમાંથી માંસ બને છે અને સૂક્ષ્મ ભાગમાંથી આપણા મનને પોષણ પ્રાપ્ત થાય છે। એટલે જ ગુજરાતીમાં કહેવામાં આવ્યું અન્ન તેવો ઓડકાર। જો અન્ન લઈએ તો ઓડકાર આવે, અર્થાત જેવું અન્ન હોય તેવું આપણું મન બને। એટલા જ માટે ખાસ કરીને આધ્યાત્મિક સાધક માટે કયા પ્રકારનું અન્ન લેવું વગેરે વિશે ઘણી ચર્ચા આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે। ભગવદ્ ગીતાના 17મા અધ્યાયની અંદર સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારે અન્નના 3 પ્રકાર વિભાગ કરવામાં આવ્યા છે, જેથી આપણે સાત્વિક અન્નનું સેવન કરીએ, રાજ અને તામસ અન્ન છે એને ટાળીએ, તામસ અન્નનો ત્યાગ જ કરીએ, રાજસ અન્નને ટાળીએ, સાત્વિક અન્નનું સેવન કરીએ। કારણ કે સાત્વિક અન્ન લઈએ તો આપણા મન પર પણ સાત્વિક સંસ્કાર પડે। પણ અન્ન લેવું મહત્વનું છે, અન્નથી જ આપણા શરીરને પોષણ મળે છે। એટલું ખરું કે શરીરને આવશ્યક માત્રામાં અન્ન લેવું જોઈએ। યુક્ત આહાર વિહારસ્ય, આહારમાં પણ પ્રમાણ જાળવવું જોઈએ। વધારે આહાર લઈએ તો પછી એ શરીરને ભારે પડે, એટલે કે એને પચાવવામાં ઘણી બધી શક્તિઓનો વ્યય થાય। જ્યારે એટલે આપણું રક્ષણ ના કરે, જ્યારે આપણે જરૂર કરતા ઓછો આહાર લઈએ તો આપણને પૂરતી શક્તિ પ્રાપ્ત ન થાય। એટલે એક શરીર નુકસાન કરનાર વધારે પડતો આહાર છે નુકસાન કરનાર નીવડે, ઓછો આહાર શરીરનું રક્ષણ ન કરે, યોગ્ય માત્રામાં આહાર લેવો। પૂરયેદ અશનેનાર્ધમ, તૃતીયમ ઉદકેન તુ, વાયો સંચરણાર્થાય ચતુર્થમ અવશેષેત। એવું કહેવામાં આવ્યું કે આપણા પેટમાં જગ્યા હોય એમાં પૂરયેદ અશનેન અર્ધમ, શરીરમાં જે જગ્યા હોય એની અડધી જગ્યા જે છે એ અન્નથી ભરવી જોઈએ। તૃતીયમ ઉદકેન તુ, એની જે એક ચતુર્થાંશ જગ્યા છે એ પ્રવાહીથી, જળ અને બીજા પ્રવાહીથી ભરવી જોઈએ। વાયો સંચરણાર્થાય ચતુર્થમ અવશેષેત, વાયુના સંચરણ માટે એક ચતુર્થાંશ આપણું પેટ તો ખાલી જ રાખવું જોઈએ। એ બધી સૂચનાઓ આપવામાં આવી હોય છે। પણ જે હોય તે પદ ક્ષુદ્વ્યાધિશ્ય ચિકિત્સતામ
મહત્વની વસ્તુ એ છે કે ક્ષુધારૂપી વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ, એની ઉપેક્ષા ન કરવી જોઈએ. કેટલાક લોકો એમ માનતા હોય છે કે હું તો દેહ છું જ નહીં, તેથી આ દેહને વળી દેહની કેવી આળપંપાળ કરવાની, અને તેથી ભલે ભૂખ્યો રહ્યો એ બરોબર નથી. ક્ષુધવ્યાધિ ક્ષુધારૂપી વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ. અને વ્યાધિ કેવો છે, રોજ એ વ્યાધિ પછી મટવાનો પણ નથી. કેટલાક વ્યાધિ તો આપણે ઔષધ લઈએ એટલે મટી જાય, આ તો રોજ રોજ વળી આવનારો વ્યાધિ છે. અને માટે પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતા, એક ક્ષુધારૂપી વ્યાધિ માટે ઔષધ જોઈએ. કેવું છે? ભિક્ષારૂપી ઔષધ. માનો કે આ કોઈ સંન્યાસીને ભિક્ષુના સૂચના આપવામાં આવે છે તો કહેવામાં આવ્યું કે તમે ભિક્ષારૂપી ઔષધથી ક્ષુધારૂપી વ્યાધિની પ્રતિદિન ચિકિત્સા કરો. ભિક્ષૌષધમ ભુજ્યતા, આમ એક વચનનો પ્રયોગ કરવામાં આવે પરથી આપણે માનીએ કે દરરોજ એક વાર ભોજન લેવું જોઈએ, એક વાર ભોજન લેવું જોઈએ. ભિક્ષૌષધમ ભુજ્યતા. ઋષિકેશ, હરિદ્વાર જેવા સ્થાનોએ તો અન્ન ક્ષેત્ર બધા સાધુઓ માટે બનેલા છે, મળે એ લોકોએ ભિક્ષા માટે કે દૂર જવું પડતું નથી. બાકી જૂના જમાનામાં તો સાધુઓએ ભિક્ષા માટે ગામમાં જવું પડે. તમે હિમાલયમાં રહેતા હો તો દૂર દૂર જવું પડે. ટેકરીઓ પર બધા પેલા નાના નાના ઝૂંપડાઓ હોય, એમાં બધા લોકો રહેતા હોય, એટલે એમાં એના માટે ઘણો પરિશ્રમ કરવો પડે. એ જોઈને પછી કેટલાક મહાત્મા હોય, જેમ કે બાબા કાલી કમલીવાલા અને બીજા મહાત્મા હોય, અન્ન ક્ષેત્રો બધા ખોલ્યા, જેથી મહાત્મા હોય એટલે દૂર ના જવું પડે. સાધુ હોય એમને સરળતાથી ભિક્ષા પ્રાપ્ત થઈ શકે. એટલે એ લોકોને રોટલી અને દાળ એ ભિક્ષા પ્રાપ્ત થાય. हमारा स्वामी ते कहते प्रमाणे अन्न क्षेत्र में क्या प्रकार भिक्षा प्राप्त થાય? સવારે દાળ રોટી અને સાંજે રોટી દાળ, આ પ્રકારે ભિક્ષા મળે. આમ તો એ કાલી કમલીવાલા ક્ષેત્રની અંદર બધું કહેવામાં આવ્યું છે કે દાળ કયા પ્રકારની હોવી જોઈએ, રોટલીનું કદ કેટલું હોવું જોઈએ, એની જાડાઈ કેટલી, બધું કહેવામાં આવ્યું છે. પણ હોય કે ના હોય જુદી વાત છે. એટલે મોટે ભાગે તો આપણે જે દાળ આપવામાં આવે એ દાળને શોધવી પડે, એવું થાય. રોટલી જે આપવામાં આવે એને પાછી આપણે આશ્રમમાં લાવીને વળી પાછી એને શેકવી પડે, એવું બધું થાય. અથવા પછી એને પાણીમાં બોળવી પડે કે દાળમાં જ બોળો, દાળમાં જેને અડધો પોણો કલાક બોળી રાખો તો પછી ખાઈ શકાય, જે હોય તે. પણ ભિક્ષૌષધમ ભુજ્યતા, ભિક્ષારૂપી ઔષધ છે પ્રતિદિનમ, દરરોજ જે ભિક્ષારૂપી ઔષધ છે એ ઔષધનું સેવન કરો. ભિક્ષાને ઔષધ કહેવામાં આવ્યું. ભિક્ષા તમે જાણો છો, સાધુઓ સમાજમાં જાય, ગૃહસ્થના ઘરની સમક્ષ ઉભા રહે અને જાહેર કરે, ભવત ભિક્ષાન દેહી, હે ભવતી, હે ભગવતી, હે દેવી મને ભિક્ષા આપો, અથવા નારાયણ હરિ, એમ કહીને પોતાની સન્નિધિ, પોતાની ઉપસ્થિતિ જાહેર કરે કે હું આવ્યો છું. આમ નારાયણ હરિ એવું સાંભળે એટલે ગૃહિણીને ખબર પડે, ભગવતીને ખબર પડે કે કોઈ સાધુ આપણા બારણે આવ્યા છે, ભિક્ષા લઈને આવે એને ના આપે. ના હોય તો ના પણ પાડે દે કે આજે કઈ નથી મહારાજ, જે હોય તે આપે. આ ભિક્ષા લેવાનો એક લાભ કે ગેરલાભ ગણો તો એ છે કે એકથી વધારે ઘરમાંથી તમારે ભિક્ષા પ્રાપ્ત કરવાની હોય એટલે સ્વાદની ત્યાં કોઈ વ્યવસ્થા ના રહે. દરેકના ઘરમાં જુદા પ્રકારનો સ્વાદ હોય, કોઈ વ્યવસ્થા રહે નહીં, જે હોય તે. બે પ્રકારની ભિક્ષા કહેવામાં આવી છે, એક માધુકરી અને બીજી આજગરી. મધુકર એટલે ભ્રમર, તો મધુ એટલે ભ્રમરો જેવી રીતે અનેક પુષ્પમાંથી જરાક જરાક મધુનું ચયન કરે, તેવી રીતે આ સાધુ પણ જુદા જુદા ઘરમાંથી થોડી થોડી ભિક્ષાનું ચયન કરે. એક જગ્યાએથી બધી ભિક્ષા ના લે, કારણ કે નહીંતર આપણે કદાચ એ ગૃહસ્થ પર બોજરૂપ થઈએ, અથવા બીજા સાધુઓને ભિક્ષા ના મળે, એ કેટલાક ઘરમાંથી થોડી થોડી ભિક્ષા લે.
એનો અર્થ એ પણ નહીં કે એને અનેક ઘરમાં જવું. પોતે નક્કી કરી રાખ્યો હોય કે 5 કે 7 ઘરમાંથી હું ભિક્ષા લઈશ, વધારે નહીં. એટલા ના મળે તો ના મળે, હરી ઈચ્છા. ના મળે ત્યાં સુધી જે માગ કરવું એવું નહીં. 5 કે 7 ઘરમાંથી ભિક્ષા લેવી, માધુકરી ભિક્ષા અથવા આજગરી ભિક્ષા. અજગર પછી આજગરી. એટલે સાધુઓ અજગર જેવા હોય, પડી રહે. એટલે અજગર જેવા નથી હોતા, પણ અજગર વૃત્તિ હોય. જેમ અજગર એક જ જગ્યાએ પડી રહ્યો હોય, એ તો પડી જ રહે. એનો હલનચલન કરવા માટેની પણ એવી એના ચંચળતા નથી, પડી રહે. એનો મોં ફાળેલો હોય, એમાં જ એનો શિકાર આવે અને પ્રવેશ કરે. મોં બંધ કરી દે અને ગળી જાય, ધીમે ધીમે પછી એને પચાવે. તો અજગર હોય છે. કેટલાક સાધુઓ અજગર જેવા હોય, એટલે મોં ફાડીને બેઠો. એવું કહેવાનો હેતુ નથી. અજગર જેવા એટલે કે ભિક્ષા સામેથી ચાલીને આવે તો એ લોકો આરોગ્ય. એ પોતે લેવા ના જાય, ભિક્ષા આવે તો લોકો આરોગ્ય. એ બીજી પદ્ધતિ છે. પ્રતિદિનમ. હવે જો આજગરી ભિક્ષા લેતા હો તો ભિક્ષા આવશે કે નહીં એ તમે નક્કી કરી ના શકો. એટલે રોજ આવે કે નાય પણ આવે. પરંતુ અહીં કહેવામાં આવ્યું કે તમે ભિક્ષા લેવા જાઓ, દરરોજ જે તમારી ભૂખ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ભિક્ષારૂપી ઔષધનું સેવન કરો. આપણા શરીરને કેટલું ભોજન આપવું એ તો દરેકે પોતે નક્કી કરવાનું હોય. ઔષધ કેટલું લેવું એ તો વૈદ્યરાજ નક્કી કરે. ભિક્ષૌષધમ ભુજ્યતા. ભિક્ષા માટે કે ભિક્ષા વસ્તુ આખો એક ખ્યાલ બહુ સુંદર છે. આ સંન્યાસી જીવન તો આપણે ભારતમાં જ જીવી શકીએ, વિદેશમાં, પશ્ચિમના દેશોમાં જીવી ના શકીએ. એક તો તેનું હવામાન પણ આ બધા વસ્તુને અનુકૂળ નથી. તદુપરાંત ત્યાંની પ્રજામાં આ પ્રકારની સંસ્કૃતિ પણ નથી કે કોઈ કશું કામ ના કરતો હોય અને તો એને ખાવાનું મળે. એવી વસ્તુ ત્યાં તો દરેક જણે કામ કરવું જ પડે. અહીં તો હમણાં કામ કરતો નથી તોય લોકો એને ખવડાવે છે. આપણે ત્યાં તો ગૃહસ્થોને એ પ્રકારની એક ભાવના હોય છે કે આપણા ઘરના, આપણા દરવાજે સંન્યાસી આવે તો આપણને ભિક્ષા આપવામાં ખરેખર એક પ્રસન્નતા છે. તો ગૃહસ્થ પોતાને ભાગ્યશાળી સમજે છે કે આજે મને કોઈ સાધુની સેવા કરવાની તક મળે. સાધુ પણ પોતાને ભાગ્યશાળી સમજવું જોઈએ. સાધુએ પણ કે આજે ભગવાનને દયા, ઈશ્વરની કૃપાથી મને ભિક્ષા પ્રાપ્ત છે. આમ બંને એ પ્રકારે ધન્યતાનો અનુભવ કરે છે, ભિક્ષા આપનાર અને ભિક્ષા ગ્રહણ કરનાર. આપનારના મનમાં અભિમાન નથી કે હું કઈ મહાન કાર્ય કરી રહ્યો છું. અને એટલે એવી આપણે વાસ્તવમાં આપણે આપવું હોય તો પણ એવી ઉદારતાથી આપવું જોઈએ, અથવા તો એવી નમ્રતાથી આપવું જોઈએ કે લેનારને એવું ના લાગે કે મને કંઈક લેવાનો હોય અને લેવાનો ભાર ના લાગવો જોઈએ. આપણી પાસેથી આપણે કંઈક આપીએ, દાન પણ આપીએ, ભિક્ષા પણ આપીએ, કશું પણ આપીએ તો એવી નમ્રતાથી આપીએ કે જેથી લેનારને એમ ના લાગે કે મારા પર ઉપકાર કરવામાં આવ્યો. લેનાર પણ એવી નમ્રતાથી લે કે જેથી આપનારને પણ ધન્યતાનો અનુભવ થાય. આમાં આપવાની પ્રક્રિયા એવી સુંદર બની રહે કે આપનાર અને લેનાર બંને ધન્યતાનો અનુભવ કરે. ભિક્ષા એક આવી વસ્તુ છે, ભિક્ષા લેવા જેવું સરળ વસ્તુ નથી. આપણે આપણા અહંકારને બાજુમાં મૂકીને જ જવું પડે. કારણ કે આપણી સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવશે એની કોઈ ખાતરી છે નહીં. બધા લોકો સરખા હોતા નથી. બધા લોકોને આવી કિંમત હોય એવું પણ હોતું નથી. કેટલાક લોકો આપણું અપમાન પણ કરે, તિરસ્કાર પણ કરે. એ બધું પણ પછી સામે ઝઘડો કર્યા વગર એ બધી વસ્તુ સહન કરી લેવાની તૈયારી સાથે જવું પડે. પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. દરરોજ જે ભિક્ષારૂપી ઔષધ છે એનું તમે સેવન કરો. સ્વાદવન્નમ નતુ યાચ્યતામ. સ્વાદુ અન્નમ નતુ યાચ્યતામ.
તો જયારે ભિક્ષા મળે જાઓ ત્યારે સ્વાદુ એટલે કે પોતાને ગમે કે સ્વાદિષ્ટ અન્નની યાચના ના કરતા. આમ તો જે ભિક્ષુક હોય, સંન્યાસી હોય, એને કયા પ્રકારનું અન્ન મળવું જોઈએ એવી યાચના કરવાની પ્રથા છે નહીં કે મને ફલાણું આપો. જે હોય તે સ્વીકારવાનું હોય. છતાં પણ મનમાં પણ મને સ્વાદિષ્ટ અન્ન મળે એ પ્રકારની યાચના ન કરવી. બહારથી તો યાચના ન જ કરવી, પણ મનમાં પણ એ પ્રકારની અપેક્ષા ન રાખવી કે મને સ્વાદિષ્ટ અન્ન મળે. બહુ દિવસથી લાડવા ખાવા મળ્યા નથી, આજે લાડવા ખાવા મળે તો કેવું સારું. બહુ દિવસથી ફલાણું મળ્યું નથી, આજે આ મળે તો કેવું સારું. એવું કશું નહીં. જે મળે તે સ્વીકારો, પ્રેમથી સ્વીકારો. એટલે મનમાં આ સ્વાદિષ્ટ અન્ન મને પ્રાપ્ત થવું જોઈએ, આ પ્રકારની મનની વૃત્તિમાંથી મુક્ત થવું કેનો ભાવ તે છે. જેથી નહીંતર મનમાં નિરાશા જન્મવાની પૂરેપૂરી સંભાવના છે. આપણે મનમાં કશી અપેક્ષા રાખીને ગયા હોઈએ કે આજે મને ફલાણું મળે તો કેવું સારું, આજે બુધવાર થયા આજે મગ મળે તો કેવું સારું, આજે શનિવાર થયો આજે અડદની દાળ મળે તો કેવું સારું, આજે પેલો વાર થયો આજે આમ મળે તો કેવું સારું, વગેરે વગેરે આવી જાતની અપેક્ષાઓ રાખીને ગયા હોઈએ કે આજે તો ગુડી પડવો છે, આજે તો હવે લાડુ મળે તો સારું. અને ધારો કે ના મળે, આમ સ્વાદુ એટલે સ્વાદિષ્ટ એવું અન્નની મનમાં પણ અપેક્ષા ના રાખવી જોઈએ. એ પ્રકારની અપેક્ષા કે જરૂરિયાત છોડી દેવી જોઈએ સાધુએ. તેથી મનમાં નિરાશા ન જન્મે, નહીં તો પછી રાગ દ્વેષ જન્મે. આપણે કશીક અપેક્ષા રાખીને ગયા હોઈએ અને આપણે અપેક્ષા પૂરી ના થાય ત્યારે પછી એ વ્યક્તિ માટે આપણે દ્વેષ જન્મે કે જો ના કેવું રોજ રોજ આપે છે. અને કોઈ કોળી આપણે અપેક્ષા પૂરી કરવાનું નીવડે તો એના પર રાગ જન્મે, પક્ષપાત જન્મે. મનમાં આવી અપેક્ષા હોય તો રાગ અને દ્વેષ જન્મવાની પૂરેપૂરી સંભાવના છે જ. સ્વાદ બંધમ નતુ યાચ્યતામ, માટે સ્વાદિષ્ટ અન્ન પ્રાપ્ત થાય એવી કોઈ યાચના ન કરવી, મનમાં એવા પ્રકારની અપેક્ષા ન રાખવી. વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ, વિધિવશાત, દૈવવશાત, પ્રારબ્ધવશાત પ્રાપ્તેન જે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો. આ પ્રારબ્ધ પર કેમ જીવવું એ આ જીવન છે બહુ સ્પષ્ટ કરી આપે છે કે ખબર જ નથી કે કયા પ્રકારનું અન્ન મળવાનું છે. ઘરમાં હોય તો પહેલેથી સવારથી નક્કી થાય શું ખાવું છે, શું બનાવશું, એવું નક્કી થાય. આશ્રમની અંદર નક્કી ના થાય, એટલે આશ્રમમાં આપણે ખબર ના હોય કે આજે શું મળવાનું છે. એથી વધારે ભિક્ષા લેવા જોઈએ તો કઈ ખબર જ ના હોય કે આજે શું મળવાનું છે. વિધિ અર્થાત પ્રારબ્ધ, વિધિવશાત પ્રારબ્ધવશાત જે કંઈ પ્રાપ્ત થાય સંતુષ્યતા, એનો સંતોષ માનવો જોઈએ. એટલે કટાણો મોહ કરીને ના ખાવું જોઈએ. જે પણ આપણને ભિક્ષા મળી હોય સંતોષથી એને પ્રેમથી આરોગવી જોઈએ. ટૂંકમાં આપણે સ્વાદથી પ્રેરણે કે એનો આનંદ લેવા માટે ભિક્ષા લેવા ગયા છે એવું નથી, પણ જે ભિક્ષા પ્રાપ્ત થાય એનો આનંદ લઈ શકાય ખરો. ટૂંકમાં અમુક જ વસ્તુ મળે એવો આગ્રહ નથી, પણ જે મળે એનો આનંદ લઈ શકાય. વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ, દૈવવશાત પ્રારબ્ધવશાત જે કંઈ ભિક્ષા પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો. એટલે કે સંતોષની લાગણી જે છે એ જરૂર મનમાં જાળવી રાખવી. એક તો કોઈ યાચના ન કરવી, અને યાચના ક્યારે ન થાય? જ્યારે મનમાં સંતોષ હોય ત્યારે. સંતોષ બહુ મહત્વની વસ્તુ છે, ખાસ કરીને આપણે જ્યારે બીજા પર આધારિત હોઈએ ત્યારે. જ્યારે આપણા જીવનનું સંચાલન આપણે પોતે કરતા હોઈએ ત્યારે તો આપણે જે જોઈએ એ વસ્તુ પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા આપણને છે, અને તેથી આપણે જે કરવું એ કદાચ કરી શકીએ. તોય પણ આપણી સ્વતંત્રતા બહુ મર્યાદિત છે. દુનિયાની અંદર આપણામાં પાસે સ્વતંત્રતા હોય તો પણ મર્યાદિત જ રહેવાની,
કારણ કે બધા જે માળખું છે, વ્યવસ્થા છે, એની અંદર રહીને આપણે બધું કરવું પડતું હોય છે. પણ આપણે જયારે બીજા પર પૂરેપૂર આધારિત હોઈએ ત્યારે તો આપણી સ્વતંત્રતા હોતી નથી, અને ત્યારે સંતોષ બહુ જ મહત્વનો બની રહે છે. આમે પણ જીવનમાં સંતોષ હોવો બહુ મહત્વનો છે જ. જીવનમાં સંતોષ રાખવો. વિધિવશાત ઈશ્વર આપનાર છે, જે કંઈ આપે એનો સંતોષ, એનો આનંદ. અને તો પછી આપણી પાસે જે નથી એને માગવાની ઈચ્છાઓ જન્મશે નહીં. નહીંતર આપણું મન માંગ્યા જ કરશે. વિધિવશાત પ્રાપ્તેન સંતોષતામ. પ્રારબ્ધવશાત જે પ્રાપ્ત થયું એનો સંતોષમાં. અથવા ક્યારેક આ વાક્યોને એવી રીતે પણ વાંચવામાં આવે છે, વિધિવશાત પ્રાપ્તે ન સંતુષ્યતામ. એવું પણ કેટલાક આચાર્યો વાંચે છે, ન સંતુષ્યતા. વિધિવશાત એટલે પ્રારબ્ધવશ જે કંઈ આપણને ભિક્ષાનું અન્ન પ્રાપ્ત થયું એમાં સંતોષ ન માનો. એટલે કે શું? એનો આનંદ ના લેવો, એનો સ્વાદ ના લેવો. એટલે કે ભિક્ષાન્નનો પણ સ્વાદ લેવાની જો આપણામાં વૃત્તિ જન્મશે ને તો પછી આપણે એનાથી પણ ટેવાઈ જઈશું, તો આપણે એના પર પણ આધારિત થઈ જઈશું. માટે ભિક્ષાન્નને પણ તમારે કોઈ ભોગ્ય પદાર્થ તરીકે એને ના માણવું. તો પાણી પીતા હો, એનો કોઈ સ્વાદ હોય છે? પી જાઓ છો, જરૂર છે એટલે પી જાઓ છો. શ્વાસ લઈએ એમાં કઈ ભોગ્ય પદાર્થ શ્વાસ લઈએ છે. તેવી રીતે અન્ન પણ એવી રીતે છે. અન્નને પણ કોઈ ભોગ્ય પદાર્થ તરીકે જુઓ નહીં. બસ પેટની જરૂર છે, આપણી ભૂખ સંતોષવાની છે, માટે આને ઔષધ તરીકે લઉં છું. હવે ઔષધિ આપણે લેતા હોઈએ ત્યારે આપણે એને ભોગ્ય પદાર્થ તરીકે તો નથી લેતા. વૈદ્યરા જે ઔષધિ આપી હોય એ જ્યારે જે સમય આપી હોય એ સમય પ્રમાણે અને જે માત્રામાં એ માત્રામાં લેવાની હોય, વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. તેવી રીતે અન્ન પણ એ માત્રામાં લેવાનું હોય, વધારે પણ નહીં, ઓછું પણ નહીં. અને જેવી પેલા ઔષધિઓ સ્વાદને માટે નથી લેતા, લેવી પડે છે માટે લઈએ છે. તેવી રીતે અન્ન પણ સ્વાદ માટે નથી લેતા, લેવું પડે છે માટે લઈએ છીએ. એટલે કટાણો મોહ કરીને પણ નહીં, જોડો એના આનંદ માટે પણ નહીં, પણ જરૂર છે માટે. આવું પણ એનું અર્થઘટન કરવામાં આવે છે. બહુ લાંબી ચર્ચા હતી છે ને માટે અન્ન માટે કેટલું બધું કહેવામાં આવ્યું. કારણ શું છે કે આ સંન્યાસી છે ને બાકીની બધી ઇન્દ્રિયો, આપણે ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે, પણ બીજી બધી ઇન્દ્રિયોના વિષયો સાથે સંપર્ક છૂટી ગયો છે, અને તેથી બીજા બધા વિષયોનો આનંદ મળવાની શક્યતા રહી નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ આ બધા વિષયો જે છે એનો આનંદ મળવાની હવે સંન્યાસીને શક્યતા નથી. એક રસ, આ રસનેન્દ્રિય અને આ ભોજન આટલું રહી ગયું છે. એટલા માટે આટલી બધી ચર્ચા કરવામાં આવી કે જેથી આપણે ભોજન કરીએ તો પણ આપણી સ્વતંત્રતા જાળવી શકીએ. એમાં આપણે આસક્ત ના બની જઈએ. તો આસક્ત બની જઈએ તો એ ભોજનની ચિંતા પછી આપણા મન જે છે ને એ મનના કેટલાક અંશને એનું સંચાલન કરે, અને તો પછી એ આપણા ધ્યાનમાં, ચિંતનમાં આડે આવે. પછી આપણે ધ્યાન કરતા હોઈએ આત્માનું, પછી વિચાર થાય કે આજે શું ભિક્ષા મળવાની છે, આજે ક્યાં જવાનું છે. ઋષિકેશમાં આજકાલ શું છે, હરિદ્વાર બધા ભંડારા બહુ થાય છે. બધા સાધુઓ માટે ભંડારા, બધા ભક્તો જાય ત્યાં આગળ. અને આપણે હિન્દુસ્તાનની અંદર આમે પણ અન્નદાન એ બહુ મોટી વસ્તુ છે. એટલે આપણે ઈચ્છીએ કે આપણે ઋષિકેશ જઈએ કે હરિદ્વાર જઈએ ત્યારે સાધુઓને આપણે અન્નનું દાન કરીએ અને જમાડીએ. એટલે એમને ભંડારો આપે, ફીસ્ટ આપે, મિજબાની આપીએ. એટલે આશ્રમમાં સાધુઓને નિમંત્રણ આપે, 100 સાધુઓ, 200 સાધુઓ વગેરે વગેરે. એટલે સાધુઓને આજકાલ શું થયું છે ખબર છે કે એટલા બધા ત્યાં આગળ ભક્તો આવતા હોય છે, એટલા બધા આશ્રમો છે કે લગભગ રોજ ભંડારો હોય.
ભંડારો પણ હોય, ભોજન પણ સારું હોય, દક્ષિણા પણ સારી હોય. એમાં શું થાય ઘણી વાર કે પછી જો આપણે આ વસ્તુને મહત્વ આના વિશે આપણે જો સાવધાન ન હોઈએ તો આ ભોજન વગેરે વસ્તુઓ, ભંડારાની વાનગીઓ, આ બધી વસ્તુઓ આપણા મનનો કબજો લઈ લે એવી સંભાવના ખરી અને આપણો કેટલોક સમય પણ એ લોકો ખેંચી લે, જે આપણા પોતાના અધ્યયનમાં વગેરેમાં અવરોધરૂપ થાય. એટલા સૂચના આપવામાં આવી કે અન્નને એટલે ભોજનને જીવનમાં જે સ્થાન હોવું જોઈએ તે ભલે આપો તમે, એથી ઓછું પણ નહીં, વધારે પણ નહીં. ક્ષુદ્ વ્યાધિશ્ચ ચિકિત્સ્યતામ, ક્ષુધારૂપી વ્યાધિની ચિકિત્સા કરો એટલે એની ઉપેક્ષા ના કરો, સાથે સાથે એને વધારે પડતું મહત્વ પણ ના આપો. બંને રીતે ક્યારેક એમ પણ કહે છે કે ક્ષુધારૂપી વ્યાધિ, ક્ષુધા અને વ્યાધિની ચિકિત્સા કરો એટલે સાધુને પણ વ્યાધિ થાય ખરી ત્યાં શરીરમાં, તો એની જરૂર ચિકિત્સા કરો, ઉપેક્ષા ન કરો. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ દેહ છે એ તો ધર્મનું પહેલું સાધન છે, માટે આ શરીરની ઉપેક્ષા ન કરવી જોઈએ. ભલે આપણે એની વધારે પડતી આળપંપાળ ન કરીએ પણ સાથે સાથે એના વિશે બેદરકાર પણ ના રહેવું જોઈએ. આ ભોજન વિશે કહેવામાં આવ્યું. હવે આપણને વ્યક્તિગત જીવન વિશે કહેવામાં આવે છે. ત્રીજી પંક્તિમાં કહે છે શીતોષ્ણાદ વિષહ્યતામ. શીત ઉષ્ણ, ટાળ અને તડકો, આ દ્વંદ્વ છે એને વિષહ્યતા, એને સારી રીતે સહન કરો. સહ્યતા, વિષહ્યતા, સારી રીતે સહન કરો. સહન કરો અને સારી રીતે સહન કરો. આ સહન કરવું એક વસ્તુ છે, સારી રીતે સહન કરવું બીજી વસ્તુ છે. આપણે હિન્દુસ્તાનની અંદર બધું દુઃખ સહન કરતા જ હોઈએ, સ્વામી ક્યાં જઈએ. ઘરની અંદર આપણે રહેતા હોઈએ અને સંયુક્ત કુટુંબ પણ હોય અને પછી જે કંઈ હોય બધું સહન કરવું જ પડે. બધી વસ્તુ તો અનુકૂળ હોય નહીં. અરે 2 જણ રહેતા હોય તો એ બધું અનુકૂળ ના હોય, તો વધારે લોકો રહેતા તો અનુકૂળ ના હોય, એમાં પૂછવાનું જ શું હતું. એટલે બધું અનુકૂળ ના હોય, સહન કરી લઈએ, ફરિયાદો ના કરીએ, આપણા ઘરની વાત બીજે ના કરીએ, આપણે પછી જે કંઈ હોય બધું આપણા મનની અંદર એ વસ્તુ છે એને ગળી જઈએ. ચાલો, પણ આ રીતે સહન કરવા સાથે જો આપણા મનમાં કંઈક રોષ રહી જતો હોય, આ સહન કરવાનું આપણા વિષાદ ઉત્પન્ન કરતું હોય, તો આપણે સારી રીતે સહન કર્યું ના કહેવાય. એ શું કહે છે? સારી રીતે સહન કરો, એવી રીતે સહન કરો જેથી મનમાં રોષ ના જન્મે, વિષાદ ના જન્મે. એટલે કે સહન કરવાનું એ આપણા મનની પ્રસન્નતાને અસર ના કરે એ પ્રકારે સહન કરો. અઘરું છે. એક તો તાર તડકો, માન અપમાન બધું થાય, ઉપરથી કહે છે કે આપણા મનની સ્વસ્થતાને એ અસર ના કરે એ રીતે આ બધી વસ્તુ સહન કરો. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયન અનિત્યા તામ સ્થિતિક્ષસ્વ ભારત. આજ ભગવાને પણ ગીતામાં કહ્યું કે હે અર્જુન, તું દુનિયા સાથે વ્યવહાર કરે છે એટલે કશોક ને કશોક અનુભવ તો થવાનો જ છે. શીતોષ્ણ સુખ દુઃખદા, ઠંડી કે ગરમી, અગવડ કે સગવડ, સુખ કે દુઃખ, માન કે અપમાન, સ્તુતિ કે નિંદા, સફળતા કે નિષ્ફળતા, આવા અનુભવ થવાના જ. એટલા માટે થવાના કે આ બધા આ જગત છે આ દ્વંદ્વનું જ બનેલું છે. અંતે જેવી રીતે સિક્કાની 2 બાજુ હોય તેવી રીતે દરેક પરિસ્થિતિના 2 બાજુ હોય જે છે, સફળતા અને નિષ્ફળતા, સ્તુતિ અને નિંદા. અમારા સ્વામીજી કહે કે એવરીથિંગ ઇઝ અ પ્રોબ્લેમ, વોટ ઇઝ પ્રોબ્લેમ ઇઝ ઓલ્સો એ સોલ્યુશન.
દરેક વસ્તુ પ્રોબ્લેમ પણ હોય છે, સમસ્યા પણ ઊભી કરે અને કે ઉકેલ પણ આપે. એ કે જો આ સાસુ છે ને મોટો પ્રોબ્લેમ છે આ પુત્રવધુ માટે. એમને સાસુ માટે બહુ પહેલેથી જરા, કારણ કે ઘણી વાર પુત્રવધુ સાથે અન્યાયથી વર્તન કરવામાં આવે ને એમ માટે એમને જરાક થોડુંક લાગતું હશે અંદરથી. પણ ઘરની અંદર આ સાસુ છે એ જમાઈ માટે તકલીફ કરનારી હોય, ટૂંકમાં એ વિદેશની વાત છે, પણ આ ઘરમાં હોય એટલે સાસુ છે અથવા પુત્રવધુ માટે. જમાઈ માટે વિદેશમાં, પુત્રવધુ માટે હિન્દુસ્તાન. ત્યાં શું છે ખબર છે, માં કોઈ દિવસ દીકરા સાથે રહે જ નહીં, એને પુત્રવધુ બને જ નહીં. એ દીકરી સાથે રહે, કારણ કે એ એની સાથે ઉછરી હોય ને. જો રહે તો, બાકી કોઈ રહે જ નહીં, પણ જો રહે તોય પણ દીકરી સાથે રહે. એ પેલો જમાઈ છે ને એને વડા સાસુ નામની વસ્તુ હોય જ ઘરની અંદર. પણ અહીંયા આગળ તો સંયુક્ત કુટુંબ હોય એટલે તો હોય જ, માતા આપણા સાસુ સસરા હોય જ. સાસુ છે એ પુત્રવધુ માટે મોટો પ્રશ્ન છે. પણ જોડે કે જે સ્વામીજી આવ્યા હોય અને પ્રવચન સાંભળવા જવું હોય તો પછી પોતાના સંતાનને ઘરે રાખીને જવાય તો ઉકેલ પણ છે, જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન પણ છે. આમ દરેક વસ્તુના આવા બે પાસા હોય. જેમ સિક્કાની બે બાજુ હોય તેમ દરેક પરિસ્થિતિની બે બાજુ હોય. એક બાજુ જોયું તેને સફળતા કહેવાય, એ જ વસ્તુને બીજી રીતે જોયું તો નિષ્ફળતા કહેવાય. એક રીતે જોવા જોઈએ તેને માન કહેવાય, બીજી રીતે જોયું તો અપમાન કહેવાય. આ રીતે આ બધું દ્વંદ્વ છે એ દરેક સતત બધામાં વણાયેલું જે છે. ટૂંકમાં આપણે સતત આ દ્વંદ્વ જે છે એનો સામનો કરવો જ પડતો હોય છે. તો જો આપણે આ બધી વસ્તુ પ્રત્યે જો પ્રત્યાઘાત દર્શાવીએ, અનુકૂળ પ્રત્યે હર્ષ અને પ્રતિકૂળ પ્રત્યે શોક, આ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવતા જ રહીએ તો આપણું મન હંમેશા પ્રત્યાઘાતોમાં જ વ્યસ્ત રહે. મનમાં ક્યારેય શાંતિ મળે જ નહીં આપણને. કશું ને કશું થવાનું જ છે ને. ભાઈ સાસુને વહુ માટે થાય ને વહુને સાસુ માટે થાય ને સસરાને બધા કઈ ને કઈ હાલ્લા હોય એટલે ખખડ્યા કરે ત્યાં રસોડાની અંદર ખખડ્યા કરે. પડોશી હોય, સમાજ હોય, બહાર તમે કામ કરતા હોય ત્યારે સફળતા હોય, નિષ્ફળતા હોય, નફો હોય, નુકસાન હોય, થવાનો જ છે. અને તેથી આપણે આ રીતે જીવનનો સામનો કરવો જ પડવાનો છે. અને ભગવાને એ રીતે જીવનને ઘડ્યું છે જેથી આપણે ઘડાઈએ. પછી શીતોષ્ણાદ વિષયતા, આ શીત ઉષ્ણ જે આ બધા દ્વંદ્વ છે, વિષયતા સારી રીતે વિશેષણ સહ્યતા, સારી રીતે આ બધાને સહન કરો. અર્થાત સ્વસ્થતાથી સહન કરો. કે પ્રસાદ બુદ્ધિથી સહન કરો કે આ ઈશ્વરનો પ્રસાદ છે. વિવેક ચૂડામણી કે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. આ દુઃખ જયારે આવે ત્યારે કોઈ પ્રકારનો પ્રતિકાર દર્શાવ્યા વગર એને સહન કરો. એટલે વેદાંત શાસ્ત્રમાં આ સહન કરવું એને પણ એક મહાન મૂલ્ય કહેવામાં આવ્યું છે. એની તિતિક્ષા કહેવામાં આવી છે. શમ દમ ઉપરમ તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવું. એ સહન કરવું એ પણ એક મૂલ્ય છે. કઈ રીતે સહન કરવું? અપ્રતિકાર પૂર્વકમ, કોઈ પ્રકારનો પ્રતિકાર દર્શાવ્યા વગર. ચિંતા વિલાપ રહિતમ, ભૂતકાળમાં જે સહન કરવું પડ્યું એ માટેનો કોઈ વિલાપ નથી. ભવિષ્યમાં જે સહન કરવાની સંભાવના છે એની કોઈ ચિંતા નથી. વર્તમાનમાં જે સહન કરી રહ્યા છે એનો પ્રતિકાર પણ નથી. સહન થઈ રહ્યું છે. તો કારણ કે આ બધી વસ્તુઓ જીવનની વાસ્તવિકતાઓ છે. અને માટે શીત અને ઉષ્ણ જે કયા ઠંડાળ તડકો એ તો છે પ્રતિનિધિ છે, રેપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ. બધા જ દ્વંદ્વના પ્રતિનિધિ છે. આમ બધા દ્વંદ્વનો આપણે સામનો કરવાનો હોય છે. એ બધાને સારી રીતે સહન કરો. અર્થાત
આ દ્વંદ્વની પરિસ્થિતિમાં મનની સ્વસ્થતા જાળવી રાખવાની ધીરે અભ્યાસ કરાવો, જેથી મનની સ્વસ્થતા જળવાઈ રહે. કારણ કે પરિસ્થિતિ આપણા કાબુમાં હોતી નથી. ઈશ્વરનું સંચાલન કરી રહ્યો હોય છે, એને ફાવે એમ સંચાલન કરતો હોય છે. એવું હોવાના કારણે એ જે સંચાલન કરે એને આપણે પ્રેમથી સ્વીકારી લઈએ. ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ. આગળ કહે છે વૃથા વાક્યમ ન તો સમુચ્ચાર્યતામ. કોઈ પણ વૃથા વાક્ય ન બોલવું જોઈએ. પ્રયોજન વગરનું કોઈ વચન ન બોલવું જોઈએ. કામ વગર બોલવું ન જોઈએ. આપણી વાણીનો વ્યય ન કરવો જોઈએ. જરૂર હોય તો બોલવું. અને બોલવું પણ કઈ રીતે? અનુદ્વેગકરમ વાક્યમ. આપણે એવી રીતે વાક્ય બોલવું જોઈએ જેથી આપણા વાક્યથી કોઈનો ઉદ્વેગ ન જન્મે. સત્યમ પ્રિયહિતમ ચેત. આપણે બોલીએ તે સત્ય હોવું જોઈએ. સત્ય પણ એવું તો બોલાવવું જોઈએ કે એ પ્રિય હોય, અને સત્ય પણ હોય, પ્રિય પણ હોય, જોડે જોડે હિત કરનારું હોય, તો જ બોલવું જોઈએ. તમે હવે જરા સાવધાન રહીને નિરીક્ષણ કરજો કે આપણે જે બધું બોલીએ છીએ એની પાછળ આ બધી વિશેષતાઓ હોય છે કે નથી હોતી. આપણે બોલીએ ત્યારે ધ્યાન રાખીએ છીએ ખરા કે હું જે બોલું છું એનાથી કોઈની લાગણી ન દુભાય એવું ધ્યાન રાખીએ છીએ. ઘણા લોકો સત્ય બોલવાનો આગ્રહ તો રાખતા હોય છે, પણ સત્ય બોલવાની પ્રક્રિયામાં ઘણી વાર આપણે બહુ કડવા બની જતા હોઈએ છીએ. તો કે સત્યમ પ્રિય હિતમ ચેત. સત્ય બોલવું જોઈએ, જોડે જોડે એ અપ્રિય ન હોવું જોઈએ, બને તેટલું મધુર હોવું જોઈએ. એટલે કે સત્ય છે માટે બોલવાની આપણી કોઈ બોલવા માટે આપણે બંધાયેલા નથી. બોલવામાં સત્ય બોલો આપણે બંધાયેલા નથી. પણ બોલીએ તો સત્ય બોલીએ, એ તો નહીં બોલવાનું. અંતે ક્યારે બોલીએ? જ્યારે હિત કરનારું હોય ત્યારે. સત્યમ પ્રિય હિતમ ચેત. સત્ય પણ હોય, પ્રિય પણ હોય, હિત કરનારું પણ હોય, તો જ બોલવું જોઈએ. ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા. આમ કોઈ વૃથા વ્યર્થ વાક્યનું ઉચ્ચારણ ન કરવું જોઈએ. કારણ કે આ બોલવાથી ઘણી બધી ગેરસમજ ઉત્પન્ન થવાની સંભાવના છે. બોલતી વખતે આપણે સાવધાન ન હોઈએ તો આપણા બોલવાને કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓમાં ગેરસમજ ઉત્પન્ન થવાની ઘણી સંભાવના રહેલી છે. એને કારણે ઘણું બધું મન દુઃખ ઉત્પન્ન થવાની સંભાવના છે. એટલે બોલવું જ નહીં, મૂંગા જ રહેવું એવું પણ નથી એનો હેતુ. કોઈ પૂછે એટલે જવાબ જ ના આપો એવું પણ એનો એવું પ્રયોજન નહીં કહ્યું બોલવું જ નહીં. વ્યવહાર માટે જરૂર બોલવું. અતડા બની જવું એ બધું પણ એનું પ્રયોજન નથી. સમજ આપણે કહ્યું ના બોલો, હું બોલતો જ નથી, એ બોલતી જ નથી. ન બોલવું, અતડા બની જવું, લોકોની ઉપેક્ષા કરવી, એ બધાનું પ્રયોજન નથી. આપણી વાણીનો સંયમ હોવો જોઈએ. ઘણી વાર શું થતું હોય છે કે આપણે અંદરથી એવી જાતનું દબાણ થતું હોય ને કે બોલ્યા વગર ચાલે જ નહીં. બોલવું ઘણી વાર લોકોને બોલ્યા વગર ચાલે જ રહેવાય જ નહીં, બોલવું જ પડે. અને એવું દબાણ થાય કે અંદર આમ એવી લાગણી, જેમ પેલા બિલાડીના પેટમાં ખીર ટકે તો આના પેટમાં વાત ટકે. ગુજરાતીમાં એવું વાક્ય હતું. ફલાણા પેટમાં વાત ક્યારે ટકે? બિલાડીના પેટમાં ખીર ટકે તો આના પેટમાં વાત ટકે. કશું જાણ્યું એટલે કહેવું જ પડે એવું થઈ જતું હોય છે કે ક્યારે કોઈને કહું, ક્યારે કોઈ સાંભળવાનું મળે અને ક્યારે હું કહું. આપણે જે જાણીએ છીએ એ વસ્તુને આપણે અંદર રાખતા અને અંદર સમાવતા પણ શીખવું જોઈએ. જરૂર હોય તો જ એને બહાર પાડવું જોઈએ. ખાસ કરીને બીજા લોકોની વાતો બીજાને કહેવી એ તો કામ વગરની વસ્તુ છે. ગપસપ કરવી, ગપ્પા મારવા, નિંદા કરવી, આ બધું તો નકામું છે. અપયશું નામ ચાળી ચુગલી કરવી, એકની વાત બીજાને કહી દેવી, એકની વસ્તુ બીજાને બહાર પાડી દેવી,
ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા. આ બધું તો ન જ કરવું જોઈએ. ઔદાસીન્યમ અભીપ્સ્યતામ કે ઉદાસીનતા રાખો, ઉદાસીન બનો. ઉદાસીન બનો એટલે ઉદાસ ના બનો. ઉદાસ અહીંયા સંસ્કૃતમાં ઉદાસીનતા એટલે ઉદાસ જઈને ગુજરાતીમાં કહીએ ઉદાસ એટલે બિચારો મૂડલેસ, એવા નહીં બનવાનું. પ્રસન્ન રહો. પ્રસન્ન રહેવું કે આપણા હાથમાં નથી પણ ઘણી વાર કહેતા છે પ્રસન્ન રહો. કીપ સ્માઇલિંગ એ શક્ય છે કે સ્માઇલ કરવું એ કર્મ છે એટલે આપણે હસી શકીએ. પ્રસન્નતા તો અંદર હોય તો હોય. ચાલો, પણ ઔદાસીન્યમ અભીપ્સ્યતા. ઉદાસીનતા એટલે નિરાશ બની જવું, નાસીપાસ, એવી જાતની ઉદાસીનતા નહીં. ઉદાસીનતા નિષ્પક્ષતા રાખો. કોઈ પક્ષને વળગી રહેવાની વૃત્તિથી તમે મુક્ત રહો. મનને મુક્ત રાખો. મન હંમેશા જેથી શીખવા માટે તૈયાર હોય. ઘણીવાર આપણા અભિપ્રાયોને એટલી બધી જડતાથી વળગી રહેતા હોઈએ છીએ કે આપણે બીજા કોઈ અભિપ્રાયની કદર કરી શકતા નથી હોતા. કોઈ વાદને પણ વળગી ના રહો. અદ્વૈત કશો વાદને વળગી ના રહેશે. બીજા બધા આચાર્યોએ પણ જે શીખવાડ્યું એની અંદર પણ જે સારા અંશ હોય એને ગ્રહણ કરવાની તૈયારી રાખજો. એક જમાનામાં અમે પણ એવા હતા. હવે આપણે શીખતા હોઈએ શાસ્ત્રો એટલે એક પ્રકારની પેલી જનૂન હોય આપણા અદ્વૈત. અમારા મોટા સ્વામી હતા ચિન્મયાજી મહારાજ, એમને લઈ ગયા છે હૈદરાબાદમાં. એમનો શિબિર ચાલતો હતો 1 મહિનાનો, અને ત્યારે એમણે એક બીજા મોટા સ્વામીને બોલાવેલા, રંગનાથાનંદજી. એમણે પ્રવચન આપ્યું અને પછી કહેલું અમને કે તમારે આના વિશે એક એસે લખવાનો છે, હું જોઈશ. એટલે એમાં સાંભળતા હતા, નોંધ લેતા હતા. બધું સરસ થયું. પછી સ્વામીજીએ મને લખી આપ્યું ખરું કે ભાઈ તમે મન ખુલ્લું રાખો. કે પેલા સ્વામીજી થોડીક, એ સ્વામી જરા કેવા હતા, ઉદાર મતવાદી હતા. એટલે કે આમ તો એ બધા અદ્વૈતી જ છે, છતાંય પણ બીજા બધા આચાર્યોનો પણ આદર કરે. મુક્તિના પ્રકાર, એ તો મુક્તિ એટલે ભાઈ સાયુજ્ય, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય, બધી મુક્તિની વાત કરે. આપણે હસીએ કે આવી રીતે કે મુક્તિ હોતી હશે. એટલે એમના પ્રવચન વિશે બધું સરસ લખવામાં પણ એક રીતે જરાક થોડીક આપણે જાણે કે કઈ એમના આપણે અમુક જાતના વહેમમાં હોઈએ અને બીજાની થોડીક ઠીકડી ના ઉડાવતો એ પ્રકારનું જાણે કે એની અંદર થોડીક એવી છાંટ જણાતી હતી. એના વિશે કહેવામાં આવે કે આ વસ્તુ ખોટી છે. કીપ યોર માઇન્ડ ઓપન, બી રેડી ટુ લર્ન. બીજા બધા જે કહે છે એ પણ સાંભળવાની, સમજવાની તૈયારી રાખો. એટલે એનો અર્થ નહીં કે આપણે મોટા આપણા સ્વામી કે લૂ પાયજામા જેવા હોવા જોઈએ, એ બીજી વાત છે. પાયજામા એટલે પેલો શું છે, એટલો મોટો પેલા લહેંગાની પેલી એવી એ હોય કે 2-3 જણ સમાઈ જાય, એવું પણ નહીં. એટલે આપણું મન લૂઝ હોવું છે એટલે આપણે કશી જાતની કોઈ અભિપ્રાય જ નથી, એવું પણ નહીં. પણ સાથે એવા જળ છે કે બદલાય નહીં, એવું પણ નહીં. ઔદાસીન્યમ અભીપ્સ્યતા. તો એ નિષ્પક્ષ રાખો, મનને ઉદાર મુક્ત રાખો. અને એનો અર્થ એ નથી કે આપણને આપણો અભિપ્રાય નથી, આપણી સમજ, એવું પણ નથી. એવું પણ નથી કે આપણે સમજમાં કોઈ પ્રકારનું પરિવર્તન કરવા તૈયાર જ નથી, એવું પણ નથી. સ્વયં ગાંધીજી પણ કહેતા હતા કે ભાઈ મારો અભિપ્રાય એટલે છેલ્લે જે લખ્યું એ ખરું. 6 મહિના પહેલા હું લખ્યું એ ગયું, અત્યારે લખું છું એ તમારે જે લેટેસ્ટ હોય એને મારો અભિપ્રાય માનો. હું કોઈ કન્સિસ્ટન્સી માનતો નથી. એ ક્યાં કન્સિસ્ટન્સી હું તો માનતો જ નથી. માણસ મન બદલાયા કરે, મારી સમજ બદલાયા કરે. પહેલા જુદી સમજ હતી, હવે મને નવી બુદ્ધિ પ્રાપ્ત થઈ, ડાપણ પ્રાપ્ત થયો. એટલે મેં પહેલા કોઈ માળાને વળગી જ રહ્યું, નવા ડાપણને હું સ્વીકાર ના કરું, એ તો મૂર્ખતા છે. ઔદાસીન્યમ અભીપ્સ્યતા.
એટલે કે મનને મુક્ત રાખો. કોઈ પણ અભિપ્રાય વિશે બહુ એકદમ નક્કમ જનૂન ના રાખો. એ રીતે ઉદાસીન વસ્તુથી ઉપર ઉઠીને તમે થોડા નિષ્પક્ષ બનાવો. નિષ્પક્ષતા સેવવી જોઈએ. ઔદાસીન્યમ અભિપ્સ્યતામ જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતામ. જનકૃપા નૈષ્ઠુર્યમ, લોકો પ્રત્યે કૃપા કરવાનો કે નિષ્ઠુર બનવાની વૃત્તિ છોડી દો. આપણા મનમાં આવું થઈ જતું હોય છે, કૃપા કરવું કે નિષ્ઠુર બનવું. આપણે ક્યાંક દેખાય કે આ બિચારો બહુ દુઃખી છે તો કૃપા કરવા આપણે દોડી જઈએ. આપણે એમ જણાય કે આ માણસ બરોબર નથી તો આપણે નિષ્ઠુર બની જઈએ. એ વાત કર્મયોગી માટે બરોબર હશે, પણ સાધકને હવે મુમુક્ષુને એટલે કે સંન્યાસીને કહેવામાં આવે છે. જે પૂર્ણકાલીન સાધક છે, જેણે પોતાની જાતને હવે શ્રવણમાં, મનનમાં, નિધિધ્યાસનમાં જ વ્યસ્ત રાખવાની છે, એને કહેવામાં આવે છે કે આ બધા વ્યાવહારિક જે વિક્ષેપો છે મુક્ત કેમ રહેવું. એને પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ તો કર્યો છે, મારે એ પ્રકારના વિક્ષેપો છે નહીં, પણ હવે આ વસ્તુ પણ એને વિક્ષેપ ઉત્પન્ન કરી શકે, ખલેલ પહોંચાડી શકે, જો એ પોતાના મનની વૃત્તિઓનું બરોબર સંચાલન ના કરે. એટલે કે જે જન કૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતામ, લોકો પ્રત્યે કૃપા કરવી, નિષ્ઠુરતા દાખવવી, એ બધી વસ્તુઓ છોડી દો. ટૂંકમાં લોકો પ્રત્યે ન્યાય કરવાનો છોડી દો. ન્યાય કરતા રાખે, આ બરોબર છે, આ બરોબર નથી, અને તેથી આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, પેલાએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને એ ના કર મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. ઘણીવાર આ બધી વસ્તુઓ આપણા મનમાં કબજો ઘણીવાર લઈ લેતી હોય છે. એટલે કે જે લોકો પ્રત્યે કૃપા અને નિષ્ઠુરતા દાખવવાનું છોડી દો, અને સાથે સાથે લોકો તમારા પ્રત્યે કૃપા અને નિષ્ઠુરતા દાખવે એની પણ ઉપેક્ષા કરો. ઔદાસીન્યમ અભિપ્સ્યતામ, તમારા પ્રત્યે જે કૃપા અને નિષ્ઠુરતા દાખવવામાં આવે એના પ્રત્યે પણ ઉદાસીન રહો. એટલે કે દુનિયા તો ક્યારેક તમારો કૃપા કરશે અને ક્યારેક નિષ્ઠુર પણ બનશે. આપણે જોઈએ છીએ, ઇતિહાસમાં જોઈએ છે કે લોકો માણસને ક્યાંનો ક્યાંય ચડાવી દે, એ જ લોકો પછી એવો પછાડે ને એને કોઈ દાડો પછી એનું નામ નિશાન ના રહે. એ બનેલું છે. અમેરિકાના મોટાભાગના પ્રેસિડેન્ટની આ હાલત થયેલી છે. એની હાજરી જયારે હોય ત્યારે ક્યાંનો ક્યાં એને ચડાવેલો. કેનેડી સુદ્ધા પછી એના જીવન વિશે જાત જાતની કથાઓ જાણવા મળે એટલે પછી જે એની હાલત થાય, આવું થતું હોય છે. એમ બધા એનું થાય. તેથી એક તો લોકોની કૃપા કે નિષ્ઠુરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છોડી દો, કે લોકો મારા પર કૃપા કરે, લોકો મારું સન્માન કરે, લોકો મારું અપમાન ના કરે, અનાદર ના કરે, એ પ્રકારનો વિશેષ પ્રયત્ન કરવાનો છોડી દો, કારણ કે એનો પણ અંત નથી. ઉદાસીન રહો. સાથે સાથે લોકો આદર આપે કે અનાદર કરે, જે એના પ્રત્યે ઉદાસીન રહો, તો લોકો આદર આપે એવી જાતના પ્રયત્નથી મુક્ત રહો. લોકો આદર આપે કે અનાદર કરે, જે હોય તે એના પ્રત્યે ઉદાસીન રહો. નહીંતર આ બધી વસ્તુઓ પણ આપણા મનને ઘણી ખલેલ પહોંચાડનારી હોય છે. કેટલો આદર મળ્યો, કેટલો ના મળ્યો, કેટલા લોકોએ નમસ્કાર કર્યા, કોઈ નમસ્કાર ના કર્યા, કોણે શું વર્તન કર્યું, કોણે શું ના કર્યું, આ બધી વસ્તુઓ પણ ઘણીવાર બહુ મહત્વ પ્રાપ્ત કરી લેતી હોય છે. ઔદાસીન્યમ અભિપ્સ્યતામ, આ બધી વસ્તુઓ પ્રત્યે ઉદાસીન રહો. છેલ્લા શ્લોકની અંદર આગળ આપણે કહ્યું હતું, બ્રહ્માસ્મિ વિભાવ્યતામ, હું બ્રહ્મ છું એ તત્વ જે છે, એ દર્શન જે છે, એ દર્શનને સારી રીતેની ભાવના કરો, એનું ધ્યાન કરો, અર્થાત એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.
તો એના વિશે કેટલીક સૂચનાઓ આપણને આપે છે. કેવી રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. આ 5મા શ્લોક જે છે એ જ્ઞાનનિષ્ઠ કે જીવન મુક્તનું વર્ણન કરનાર શ્લોક છે. અને જોડે જીવન મુક્તિ પછી વિદેહ મુક્તિ. તો જીવન મુક્તિનું વર્ણન છે અને પછી વિદેહ મુક્તિનું પણ વર્ણન છે 5મા શ્લોકમાં કહે છે. સાથે સાથે એમાં બ્રહ્માસ્મિ વિભાવ્યતામ, હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવના કરો, એની કેટલીક સૂચનાઓ છે એમ પણ આપણે આને કહી શકીએ. તો આ શ્લોકમાં કહે છે એકાંતે સુખમાસ્યતામ પરતરે ચેતઃ સમાધીયતામ પૂર્ણાત્મા સુસમીક્ષ્યતામ જગદિદમ તદ્બાધિતમ દૃશ્યતામ પ્રાકર્મ પ્રવિલાપ્યતામ ચિતિબલાદ નાપ્યુત્તરૈશ્લિષ્યતામ પ્રારબ્ધમ ત્વિહ ભુજ્યતામથ પર બ્રહ્માત્મના સ્થીયતામ. તો ધ્યાન માટેની કેટલીક સૂચના આપે છે. એકાંતે સુખમ આસ્યતામ, એકાંતમાં સુખાસનમાં બેસો. સુખાસનમાં, જે આસનમાં આપણે સ્વસ્થતાથી કેટલીક વાર સુધી બેસી શકીએ, અડધો કલાક, પોણો કલાક બેસી શકીએ, જે આસનમાં સ્વસ્થતાથી બેસો. પરતરે ચેત સમાધિયતા, પરમાત્મામાં ચિત્તને એકાગ્ર કરો. તો આપણે ગુરુજીનો ઉપદેશ સાંભળેલો છે, શાસ્ત્રનું શ્રવણ થયેલું છે, મનન પણ થયેલું છે, પરમાત્માનું શું સ્વરૂપ છે એ પણ આપણે જાણીએ છીએ. તો આપણે જે હવે પરમાત્મા વિશે જાણીએ છીએ, ચેત સમાધિયતા ઉપદ્રષ્ટાનમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. ભગવદ્ ગીતા ભગવાન કે આત્માનું શું સ્વરૂપ છે? ઉપદ્રષ્ટા, આ બધાની નજીકમાં રહેલો દ્રષ્ટા, ઇન્દ્રિયો મન બુદ્ધિમાં મધ્યમાં રહેલો દ્રષ્ટા, એમનો પ્રકાશક ચૈતન્ય. અનુમંતા છે, સ્વયં નિર્વિકાર, સ્વયં અકર્તા અભોક્તા. અંતેથી આ બધાની પ્રવૃત્તિનો અનુમંતા, આ બધાની પ્રવૃત્તિમાં કોઈ પ્રકારની ખલેલ ન પહોંચાડનાર, બધાની પ્રવૃત્તિને અભિચાકશીથી બધા પર અનુગ્રહ કરનાર, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર. ભરતા, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા બધાનું પોષણ કરનાર. ભોગતા, બધાને પ્રકાશિત કરવા દ્વારા બધાનો જાણે કે અનુભવ કરનાર. મહેશ્વર, પોતાની સંનિધિ માત્રથી જાણે કે બધાનું નિયંત્રણ કરનાર. પરમાત્મા, પરમ આત્મા તો કે અનંત, સર્વ મર્યાદાથી પર એવો આત્મા. પરતરે ચેત સમાધિયતા, આ પ્રકારે પરમાત્મામાં ચિત્તને એકાગ્ર કરો. એટલે આપણે કહેવામાં આવ્યું કે એકાંતે સુખમાસ્યતામ, તમે એકાંતમાં સુખાસનમાં બેસો, સ્વસ્થતાથી બેસો. તો એકાંત વિશે આપણે કહેવામાં આવ્યું, કારણ કે એકાંતમાં આપણે બીજા બધા ખલેલથી મુક્ત હોઈએ. આપણું મન બહારના ખલેલથી મુક્ત હોય એ આવશ્યક છે. માટે એકાંત, કોઈ પવિત્ર સ્થળ હોય, શુદ્ધ હોય, પવિત્ર હોય, અનેક પ્રકારના અવાજોથી, ધ્વનિથી, ખલેલથી મુક્ત હોય. એકાંતે સુખમાસ્યતામ પરતરે ચેત સમાધિયતામ, તો ચિત્ત છે એ પરમાત્મામાં તમે સ્થિર કરો, એકાગ્ર કરો. એ માટે ભગવાન કહે છે કે આપણા મનને
બીજી બધી ઈચ્છાઓથી મુક્ત કરો. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. સંકલ્પમાંથી જન્મતી બધી ઈચ્છાઓથી મનને મુક્ત કરો. મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. પોતાના મનથી ઇન્દ્રિયોને કાબુમાં રાખીને ધીમે 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 ચિત્તને અંતર્મુખ બનાવો. ચિત્ત જે બહારના વિષયોમાં ભ્રમણ કરતું હોય ધીમે 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 અંતર્મુખ બનાવો. આત્મસંસમ મનઃ કૃત્વા ન કિંચિત વિચિંતયેત. મનને આત્મામાં સ્થિત બનાવીને પછી કોઈ ચિંતન ના કરો. પરતરે ચેત સમાધિયતામ. પરમાત્મામાં ચિત્તને સ્થિર કરો, એકાગ્ર કરો. પૂર્ણાત્મા સુસમીક્ષતા. આત્માની પૂર્ણતાના દર્શન કરો કે આત્મા એટલે કે હું પૂર્ણ છું. આ હુંમાં આત્મામાં કોઈ પ્રકારની અપૂર્ણતા નથી. નૈવ કુર્વન્ન કારયન્ન. કર્તૃત્વ નથી, કારયતૃત્વ નથી. મારી સન્નિધિમાં સ્વરો થઈ રહ્યો છે. હું સન્નિધિ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. કેવનું ઉપનિષદમાં આત્મા વિશે કહેવામાં આવ્યું શ્રોત્રસ્ય શ્રોત્રમ. તો શ્રોત્રેન્દ્રિયનો, બધી જ્ઞાનેન્દ્રિયનો પ્રકાશક છે. મનનો વૃત્તિઓનો પ્રકાશક છે. વાયનો કર્મેન્દ્રિયોનો પ્રકાશક છે. બધાનો પ્રકાશક છે. એ સ્વયં બોલનાર નથી, પણ એના વગર બોલવાનું થઈ ના શકે. એ સ્વયં જોનાર છે એવું નથી, પણ એના વગર જોવાનું શક્ય નથી. યદ વાચા અનભ્યુદમ યેન વાગ અભ્યુદ્યતે. વાણીથી જેનું ઉચ્ચારણ ન થઈ શકે, પણ જેના વગર વાણી ઉચ્ચારણ ન કરી શકે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ છે. આ પ્રકારે આત્માનું દર્શન કરો. આ ઉપદેશ થઈ ગયો છે. જે ઉપદેશ થઈ ગયો છે બસ એ જ વાક્યને મનમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ પ્રકારે મહાવાક્યની મદદથી આત્માની પૂર્ણતાના દર્શન કરો. પૂર્ણાત્મા સુસમીક્ષતામ. આત્મા પૂર્ણ છે એ વાસ્તવિકતાના સત્યના સારી દર્શન કરો. હું બ્રહ્મ છું. પૂર્ણોહમ શાંતોહમ બ્રહ્મૈવ અહમસ્મિ. પણ તમે તો પૂર્ણ છો, પણ આ જગત તો તમારાથી દૂર છે, અન્ય છે. તો પછી તમારા જગતમાં ભેદભાવ તો ખરો જ ને. તો પછી આ દ્વૈત ભાવ તો ખરો તો કે નહીં. જગદિદમ તદ બાધિતમ દુષ્યતામ. આ હુંમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય છે. આ હું પૂર્ણ છું. આ પૂર્ણ હુંમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ ગયો. આ જગત નામની વસ્તુ હું કરતા અલગ નથી. જગદિદમ એટલે આત્માની અદ્વિતીયતાના દર્શન કરો. ભગવાન કહે ને મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. આ બધા ભૂત મારામાં છે, હું એમનામાં નથી અને એ મારામાં પણ નથી. આ પ્રકારે અદ્વિતીય આત્માના દર્શન કરો, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. અથવા એમ કહી શકાય કે જે જ્ઞાની મહાપુરુષ છે એ આ પ્રકારે સતત પોતાના દર્શન કરે છે. પૂર્ણાત્મા સુસમીક્ષતામ. એ સતત પૂર્ણ આત્માના દર્શન કરે છે અને જગત આત્માને બાધિત છે, અર્થાત આત્મા વગર જગતની સત્યતા નથી. એ પ્રકારે જગત મિથ્યા છે, આત્મા સત્ય છે. એ પ્રકારના દર્શનમાં નિષ્ઠ છે. એને આપણે કહીએ જીવન મુક્ત. એને પછી એકાંતમાં બેસીને ધ્યાન કરવાની જરૂર નથી પડતી હોતી. એકાંતમાં બેસીને ધ્યાન તો કોણે કરવું પડે? જેણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે એને. પણ જેણે નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે એને પછી એને માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી આવતો. એને સ્થિત પ્રજ્ઞ કહો, જ્ઞાન નિષ્ઠ કહો, વિદ્વત સંન્યાસી કહો. પ્રાક કર્મ પ્રવિલાપ્યતામ ચિતિબલાદ. પછી આગળ કહ્યું ચિતિબલાદ. આ જ્ઞાનના બળથી પ્રાક કર્મ પ્રવિલાપ્યતામ.
પૂર્વના જે કર્મ છે એ બધાનો પ્રવિલાપ કરો, બધા કર્મને વિલીન કરો. પૂર્વ સંચિત કર્મ, પૂર્વના અનેક જન્મમાં જે બધા કર્મનો સંચય થયો છે જેને સંચિત કર્મ કહેવામાં આવે છે, તો જ્ઞાનના બળથી આ બધા કર્મનો વિલય કરો. ટૂંકમાં જ્ઞાનના બળથી આ બધા કર્મની હવે કોઈ અસરકારકતા રહી નથી. જેવી રીતે આપણે સ્વપ્નમાં અનેક બધા કર્મ કર્યા હોઈએ, સ્વપ્નમાંથી જાગી ગયા પછી એ કોઈ કર્મ હવે આપણા પર અસર ન કરી શકે, કારણ કે કર્મ કરનાર તો એનું અસ્તિત્વ રહ્યું નથી. સ્વપ્નમાં જેને કર્મ કર્યા જાગ્યા પછી તો હવે એ રહ્યો જ નથી. અંતે અજ્ઞાન અવસ્થામાં જેને કર્મ કર્યા એ હવે અહંકાર તો રહ્યો નથી. અંતેથી જ્ઞાની પુરુષ પર હવે અજ્ઞાન અવસ્થામાં થયેલા કર્મની કોઈ અસર નથી. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. આ જ્ઞાન રૂપી અગ્નિ જે છે એને બધા કર્મને ભસ્મસાત કરી નાખ્યા. ચિત્તબલાત પ્રાત કર્મ પ્રવિલાપ્યતા. આ જ્ઞાનના બળથી પૂર્વના કર્મ એટલે સંચિત કર્મ છે એ બધાને વિલીન કરો. નાપ્યોત્તરે શ્લિષ્યતા ચિત્તબલાત. વળી જ્ઞાનના બળથી આગામી કર્મ સાથે કોઈ રીતે જોડાઓ નહીં. શ્લેષ જોડાણ ના થવું જોઈએ. એટલે જ્ઞાની પુરુષ શું કહે છે? નૈવ કિંચિત કરો મેથી યુક્તો મન્યેત તત્વવિદ. જ્ઞાની તો પુરુષ જાણે છે કે હું કઈ કર્મ કરતો નથી. આ ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે વ્યવહાર કરી રહી છે, હું તો અકર્તા છું સદા. તેથી એ પ્રકારના જ્ઞાનથી હવે પછી જે કર્મ થાય છે એમાં જોડાવ નહીં. પ્રારબ્ધમ તું ઇહ ભુજ્યતામ. એક ત્રીજું કર્મ બાકી રહ્યું, પ્રારબ્ધ કર્મ, એને અહીંયા ભોગવો. તો સંચિત કર્મ તો અસર કરવાનું નથી, આગામી કર્મ કશી અસર ઉત્પન્ન કરતું નથી. પ્રારબ્ધ કર્મ જે પૂર્વ અજ્ઞાન હતું એ અજ્ઞાનના પરિણામરૂપ જેના પરિણામે આપણને દેહ પ્રાપ્ત થયો છે એ પ્રારબ્ધ કર્મ તો ભોગવ્યા પછી જ નષ્ટ થાય. અંતેથી ભુજ્યતામ, પ્રારબ્ધ કર્મને ભોગવો. એટલે ટૂંકો પ્રારબ્ધ જે સુખ દુઃખ લાવે એ બધાને ભોગવી લેવા. એ પ્રારબ્ધ કર્મ પણ ખરેખર તો જ્ઞાનીની દ્રષ્ટિએ છે જ નહીં. એ તો બીજા લોકોની દ્રષ્ટિએ આપણને એમ લાગે કે એમને ભોગવવું પડે છે, પોતાની દ્રષ્ટિએ કે ભોગવવાનું હોતું નથી. કારણ કે દેહમાં અહમ બુદ્ધિ હોતી નથી, એમાં ભોગતૃત્વ નથી હોતું. એના માટે હું ભોગવી રહ્યો છું એ પ્રકારનો કોઈ પણ એવો ભ્રમ પણ હોતો નથી. ચાલો, જ્ઞાની પુરુષનું પણ આ દેહ ક્યાં સુધી ટકી રહેશે? જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી. એ આપણે માટે સારું છે. આ પ્રારબ્ધ નામની વસ્તુ છે એ કેટલાક લોકો જ્ઞાની પુરુષનું પ્રારબ્ધ સ્વીકારતા નથી. કેટલાક લોકો એમ માને છે કે આ જ્ઞાની પુરુષના જીવનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું, માટે હવે એનું જીવન હોવાની કોઈ જરૂર નથી. એટલે એ લોકો એમ કહે છે કે જ્ઞાન થયા પછી 21 દિવસ પછી માણસ મરી જ જાય. એને 21 દિવસ નક્કી કર્યા છે. 21 દિવસ પછી બ્લિસ આઉટ, સ્વિચ ઓફ થઈ જાય. એવું થતું હોય તો આજનો માણસ તો એમ કે હું રાહ જોઈશ, ભાઈ મારે હમણાં આ જ્ઞાન નથી જોઈતું. જો જ્ઞાન મેળવ્યા પછી આવું થવાનું તો આવું જ્ઞાન કોને જોઈએ? પરંતુ વેદાંત કે નહીં, આ શરીર અને જ્ઞાનને શું લાગે કે છે ભાઈ જ્ઞાન કશી વસ્તુનો નાશ કરતું નથી, જ્ઞાન કશું ઉત્પન્ન કરતું નથી. આ પ્રકાશ જેમ કશી વસ્તુ ઉત્પન્ન પણ ના કરે, નાશ પણ ના કરે. પ્રકાશ તો માત્ર અંધકાર દૂર કરે, બીજું કઈ ના કરે. હવે અંધકાર દૂર થવાના કારણે પેલી અથડામણ જતી રહે જુદી વાત છે. અંધકાર હોવાને કારણે આપણા હોલમાં કે ખંડમાં અથડાયા કરતા હતા, ફરની ચારે બાજુ પડ્યું છે દેખાતું, અથડાકૂટ થાય છે. એ અંધકાર દૂર થવાથી અથડાકૂટ બંધ થાય એ જુદી વાત છે. અજ્ઞાનને કારણે જ્યાં દોરડું છે ત્યાં આપણે સાપનો ભ્રમ હતો, હવે આપણે ટોર્ચ લાઇટ બતાવવાને કારણે એ સાપનો ભ્રમ દૂર થયો, તો હવે ભય જતો રહ્યો એ જુદી વાત છે. પરંતુ એ જ્ઞાન તો જે માત્ર અજ્ઞાન દૂર કરે છે, બીજું કઈ કરતું નથી. તો
તો આ જ્ઞાન પણ શરીરને નાશ ના કરે, માત્ર અજ્ઞાન દૂર કરે. એટલે દેહમાં અહમ બુદ્ધિ છે દૂર કરે, દેહને દૂર ના કરે. તેથી દેહ તો ટકી રહે. એમને દૃષ્ટાંત આપે, જેવી રીતે પેલા કુંભારનો ચાકડો કુંભાર ફેરવતો હોય, એનો પછી ઘડો જે ઘડવાનો હતો એ ઘડવાનું પૂરું થઈ ગયા પછી પણ ચાકડો જેવી રીતે ચાલુ રહે, જ્યાં સુધી એનો મોમેન્ટમ હોય, વેગ હોય, ત્યાંથી ચાકડો ચાલુ રહે. તેવી રીતે આ શરીરમાં પણ પ્રારબ્ધનો વેગ હોય ત્યાં સુધી શરીર ચાલુ રહે, પછી એની જાતે શાંત થઈ જાય. એટલે કે શરીર શાંત થઈ ગયું એવું કહે છે. શરીર શાંત થયું. અત્યાર સુધી બિચારું દોડતું હતું, આ પ્રારબ્ધના વેગમાં દોડતું તો શાંત થઈ ગયું. પ્રારબ્ધમ તે ભુજ્યતામ, પ્રારબ્ધ અહીં જ તમે ભોગવી લો. અથવા પરબ્રહ્માત્મના સ્થિયતામ, અને પછી શું? પરબ્રહ્મ રૂપે સ્થિત રહો. જે પરબ્રહ્મ તમારું સ્વરૂપ છે એ પરબ્રહ્મ સ્વરૂપમાં સ્થિત રહો. એટલે જે જીવન મુક્ત હતો એ હવે વિદેહ મુક્ત બને છે. આ છે જીવનનું અંતિમ સોપાન, સાધનનું અંતિમ સોપાન, પરબ્રહ્મ સ્વરૂપે સ્થિત રહેવું. એટલે એવું નથી કે જીવન મુક્ત હતો ત્યારે પરબ્રહ્મ રૂપે સ્થિત ન હતો જ. એટલે મૃત્યુને કારણે કઈ ફેર નથી પડતો, પણ છતાં વિદેહ મુક્તિ નામની કઈ વસ્તુ જુદી નથી જીવન મુક્તિ કરતા. વેદાંત શાસ્ત્ર જીવન મુક્તિને વિદેહ મુક્તિ ભેદ પાડતું નથી. કારણ કે જે જીવન મુક્ત એ વિદેહ મુક્ત બની શકે. જીવન મુક્ત એટલે કે દેહ જશે ત્યારે મુક્તિ, વિદેહ મુક્ત એટલે દેહ નથી અને મુક્તિ. મુક્તિમાં કોઈ ફેર નથી. ટૂંકમાં જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ, મુક્તિને આ પ્રકારના વિશેષણો લગાડીએ એટલે કોઈને એમ લાગે કે મુક્તિ જરા જુદા પ્રકારની હશે, કારણ કે એને જુદા જુદા વિશેષણો લગાડવામાં આવ્યા. તો કે નહીં, મુક્તિમાં કોઈ વિશેષતા નથી. મુક્તિ એક જ પ્રકારની છે. છતાં પણ દેહ છે, દેહ નથી, એ દ્રષ્ટિએ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ થતો હોય છે. આ રીતે વેદ નિત્યમ અધીયતામ, નિત્ય એટલે દરરોજ નિયમિત વેદનું અધ્યયન કરો, ત્યાંથી માંડીને પરબ્રહ્માત્મના સ્થિયતામ, પરબ્રહ્મ રૂપે સ્થિર રહો, સ્થિત રહો. એ જે અંતિમ પગથિયું છે એ 40 પગથિયા આપણને કહેવામાં આવ્યા. અને સોપાન પંચકમ પણ કહેવામાં આવે છે કે ઉપદેશ પંચરત્નમ, કારણ કે આ 5 રત્ન છે જેમાં આપણને ઉપદેશ કરવામાં આવ્યો. શંકરાચાર્ય મહારાજનો આ અંતિમ ઉપદેશ હતો. અને આ 5 રત્નોની માળા છે. આ 5 શ્લોક છે ને, પ્રત્યેક શ્લોક એક રત્ન સમાન છે. તેથી આ 5 રત્નની માળા છે. આ માળા કોના માટે છે? મુમુક્ષુ માટે છે. મુમુક્ષુ કહો, જિજ્ઞાસુ કહો, એને માટે આ 5 રત્નોની માળા છે. આ માળા આપણે ક્યાં ધારણ કરીએ? કંઠમાં ધારણ કરીએ. તો આ 5 રત્નોની માળા જે છે એ મુમુક્ષુએ કંઠમાં ધારણ કરવી જોઈએ. કંઠમાં ધારણ કરેલું શું? એને કંઠસ્થ કરવું જોઈએ. કંઠમાં કેવું ધારણ કરાય? એટલે આ 5 શ્લોક આપણે કંઠસ્થ કરીએ તો 5 રત્નોની માળા છે, આપણે કંઠમાં ધારણ કરીએ. એ ખરું આભૂષણ છે. મુમુક્ષુનું આભૂષણ આવું બધું હોય. બીજા બધા આભૂષણ તો બરાબર છે, પણ એનું આભૂષણ બની રહે. આપણે કંઠસ્થ કરીએ એટલે પછી એને ગુંગળા, આપણે એને કંઈ કરતા હોઈએ, એને ગણગણતા હોઈએ. એટલે વળી ગણગણીએ જરા, એટલે આપણે બધું સાંભળ્યું હોય એટલે એના પર થોડો વિચાર પણ થાય. એટલે કે આ શ્લોકને ગણગણવામાં આવે, એમને ઉચ્ચારણમાં આવે, એનો પાઠ કરવામાં આવે, અને સાથે સાથે એના અર્થનું અનુસંધાન કરવામાં આવે. તો અર્થના અનુસંધાન સહિત જો આ શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવે તો સાચા અર્થમાં એ મુમુક્ષ માટે એક સુંદર માળા બની રહે, રત્નની માળા બની રહે. તો ઉપદેશ પંચરત્નમ, 5 રત્નોની માળા, એવો સુંદર ઉપદેશ આપણને શંકરાચાર્ય ભગવાને અંતિમ ઉપદેશ આ કરેલો છે. બસ એમની કૃપાની પ્રાર્થના કરીએ. બહુ સરસ અહીંયા તો એમનું કટઆઉટ મૂકવામાં આવ્યું છે. સતત આપણને
અનુગ્રહ મળે અને આ શ્લોકોમાં કહેવામાં આવે એ પ્રકારનો ઉપદેશ ધીમે ધીમે આપણામાં અંદર એનું ઓસ્મોસિસ થતું જાય, એટલે કે ધીમે ધીમે પ્રવેશ કરતો જાય, ધીમે ધીમે આપણામાં એ પ્રચાર પામતો જાય, વ્યાપતો જાય અને છેવટે આપણે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ એ જાતની પ્રાર્થના સાથે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુસ્તોત્રમ. અખંડમંડલાકારम् अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. अज्ञानतिमिरान्धस्य अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. स्थावरं जङ्गमं व्याप्तम् स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरम् यत्किञ्चित् सचराचरम् तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. चिन्मयं व्यापि यत्सर्वम् चिन्मयं व्यापि यत्सर्वम् त्रैलोक्यं सचराचरम् त्रैलोक्यं सचराचरम् तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. सर्वश्रुतिशिरोरत्न सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः विराजितपदाम्बुजः
वेदान्ताम्बुजसूर्यो यः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। चैतन्यशाश्वतः शान्तः चैतन्यशाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः तत्त्वमालाविभूषितः भुक्तिमुक्तिप्रदाता च भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्त अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वम् न गुरोरधिकं तत्त्वम् न गुरोरधिकं तपः न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। मन्नाथ श्रीजगन्नाथः मन्नाथ श्रीजगन्नाथः मद्गुरु श्रीजगद्गुरुः मद्गुरु श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् गुरुः परमदैवतम् गुरोः परतरं नास्ति गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः।
त्वमेव माता च पिता त्वमेव त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव 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 ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि